મિર્ચીમાં તમારા સૌ સબસ્ક્રાઈબરો વ્યુઅર્સનું સ્વાગત છે। આજે 1 ફેબ્રુઆરી સંત રોહિદાસ જન્મજયંતિ નિમિત્તે તમામ ગુજરાતના લોકોને ઘણી ઘણી શુભકામનાઓ લાલ મિર્ચી તરફથી પાઠવવામાં આવે છે। આજે આપણે એક વાત માટે મળી રહ્યા છે કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે તથા જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોના જે કોમેન્ટ આવે છે એ કોમેન્ટને અમે સન્માન કરીએ છીએ। તો અમને ગર્વ છે કે તમે લોકો કોમેન્ટ કરો છો ને એની અંદર આજે કાલના મારા યુજીસી બિલ ઉપર જે વિડીયો હતો એની ઉપર એક ભાઈએ કોમેન્ટ કરી હતી। એ ભાઈએ એવું કીધું હતું મને કે જે રોહિત વેમુલા છે એ ઓબીસી સમાજ કે એસટી સમાજમાંથી આવે છે। તો વાત એ છે કે રોહિત વેમુલા એસટી સમાજમાંથી આવતા હોય યા ઓબીસી સમાજમાં આવતા, પણ રોહિત વેમુલા જોડે જે અન્યાય થયો હતો એ વાત સનાતન સત્ય છે। અને મેં મારા કાલના વિડીયોની અંદર જે ભાઈએ મને કોમેન્ટ કરી હતી એ ભાઈએ એવું પણ કીધું હતું કે અધૂરા જ્ઞાનના લીધે તમે સમાજને ખોટી રસ્તે ગેરમાર્ગે દોરી રહ્યા છો। તો એ ભાઈને એ લોકોને સંતોષકારક જવાબ આપવો એ અમારી ફરજ છે। એટલા માટે જે ભાઈએ કોમેન્ટ કરી હતી એ ભાઈનો હું અત્યારે એમનો જે કોમેન્ટનો જવાબ આપું છું કે મેં જે કાલનો મારો યુજીસી બિલ ઉપર જે વિડીયો હતો એની અંદર જ્યારે રોહિત વેમુલાની વાત મેં જ્યારે કરી હતી ત્યારે મેં એ વિડીયોની અંદર એક પણ વાર એવું નથી કીધું કે રોહિત વેમુલા એ ઓબીસી સમાજમાંથી આવે છે એ એસટી સમાજમાંથી આવે છે। મેં મારા વિડીયોની અંદર એવી વાત કરી હતી કે એ ટાઈમે તેલંગાણા પોલીસનો જે રિપોર્ટ હતો એ રિપોર્ટની અંદર પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે રોહિત વેમુલા એ ઓબીસી સમાજમાં એ આવતો હતો, એવું એ મેં વાત મૂકી હતી। અને મેં મારો કહેવાનો ઉદ્દેશ્ય હતો કે યુજીસી બિલ જે આવ્યું એના અનુસંધાનની અંદર યુજીસી દ્વારા કદાચ ઓબીસી સમાજના કે યુજીસી બિલની અંદર સમાવેશ કરવાનું આ પણ કારણ હોઈ શકે છે। આ વાત હતી। મેં કોઈ પણ સમાજ જેમ કે રોહિત વેમુલા બાબતે એવી કોઈ પણ વાત નથી કરી કે રોહિત વેમુલા આ સમાજમાંથી આવે છે આ સમાજમાંથી આવે છે। મેં તો જે તથ્ય હતા એ તથ્ય જ કરી હતી। આ બધું તમે જે કોમેન્ટ જોઈ રહ્યા છો એ જ ભાઈએ મને કોમેન્ટ કરી હતી અને એ ભાઈને જે કોમેન્ટનો જે જવાબ છે એ હું આ બાજુ તમને બતાવી રહ્યો છું, જે તેલંગાણા પોલીસનો રિપોર્ટ છે। બીજી વાત એ છે કે અમે ગુજરાતનો અવાજ લાલ મિર્ચી એ ભારતના તમામ ધર્મ તમામ સમાજને સમાન માનીએ છીએ। અમારી દ્રષ્ટિની અંદર સૌથી પહેલાં અમે ભારતીય છે। ધર્મ જાત એ વિષયમાં અમે કોઈ પણ જાતમાં ટિપ્પણી કરવા પણ માગતા નથી અને અમે આવા ઊંચ નીચ ધર્મમાં અમે કંઈ માનતા પણ નહીં। અમે ભારતીય છે અને અમે છેલ્લે સુધી ભારતીય રહેશું। જય ભારત, જય સંવિધાન।